જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। આજના વિડીયોમાં આપણે અષાઢ માસની પૂર્ણિમા કે જેને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા કે મહાપૂર્ણિમા કહેવામાં આવે છે તેનો મહિમા અને કથા સાંભળીશું। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે। આચાર્ય દેવો ભવ આમ કહી અને આપણે તેમને ઈશ્વર તુલ્ય ગણેલા છે। ગુરુ શબ્દનો અર્થ એ જ છે કે જીવનમાં અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે તે જ ગુરુ છે। ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે। ગુરુ કૃપાના અભાવમાં તે સંભવ નથી। ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે। આ વાતની સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે ભગવાને અવતાર લીધો ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો હતો। શ્રી રામ હોય, કૃષ્ણ હોય, કબીર હોય કે વિવેકાનંદ, દયાનંદ વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષોનો દરજ્જો મેળવ્યો હતો। ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે। અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે। ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની શરૂઆતમાં આવે છે। આ દિવસથી લઈને 4 મહિના સુધી સાધુ સંત એક જ સ્થાને રહી પોતાની પાસે રહેલી જ્ઞાનગંગા વહાવે છે। અષાઢ માસની પૂર્ણિમાને જ કેમ ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે? તો અષાઢ મહિનો વર્ષા ઋતુમાં આવે છે ત્યારે મોટા ભાગે વાદળો છવાયેલા રહે છે। તેના કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી। એ શક્ય પણ બને કે પૂનમના દિવસે પણ ના દેખાય, કેમ કે ગુરુને પૂર્ણિમા જેવા અને શિષ્યને અષાઢના વાદળ જેવા માનવામાં આવે છે। અષાઢમાં વાદળારૂપી શિષ્યો જન્મ જન્માંતરના અંધારા કે અજ્ઞાન લઈ અને આકાશમાં ઘેરાયેલા છે। તેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશપાત કરે છે। અંધકારથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે તે જ સાચા ગુરુ। આકાશમાં તમને ચંદ્ર ભલે ના દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે। તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। કહેવાય છે કે વેદવ્યાસજીનો આ જ દિવસે જન્મ થયો હોવાથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે। તેમણે 4 વેદનું સંકલન કર્યું, 18 પુરાણો અને ઉપપુરાણોની રચના કરી। ઋષિઓના અનુભવોને સમાજ ભોગ્ય બને તે માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું। પંચમ વેદ મહાભારતની રચના પણ આ જ પૂર્ણિમાના દિવસે કરી હતી। વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું। ત્યારે દેવતાઓએ વેદવ્યાસજીનું પૂજન કર્યું અને ત્યારથી જ વ્યાસ પૂર્ણિમા મનાવવામાં આવે છે। આ દિવસે જે શિષ્યો બ્રહ્મવેતા સદગુરુના શ્રી ચરણોમાં પહોંચી સંયમ, શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કરે છે તેને આખા વર્ષના બધા જ વ્રતો પર્વનું ફળ મળી જાય છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। ધર્મગ્રંથો અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે। ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદગુણોનું સર્જન, વિષ્ણુનું જેમ સદવૃત્તિનું સમર્થન તેમજ શિવની જેમ દુર્ગુણોના સંહારકનું સ્વરૂપ માનવામાં આવે છે। ગુરુને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવી છે કારણ કે માતા પિતા થકી તો શરીરનો જન્મ થયો છે, પરંતુ તે શરીર દ્વારા ગુરુના બતાવેલા માર્ગને અનુસરતા ભગવાનની પ્રાપ્તિ તો ગુરુના થકી જ થાય છે। એવા ગુરુને સતત નમન કરવામાં આવે છે। હિન્દુ શાસ્ત્ર અનુસાર ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે આવે છે। આ દિવસે 18 પુરાણો તેમજ ઉપપુરાણોના રચયિતા ભગવાન શ્રી વેદવ્યાસજીનો જન્મ થયો હતો। આથી જ આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। દરેક મનુષ્ય પોતાના જીવનમાં 4 ઋણ લઈ અને જન્મે છે। પ્રથમ માતા પિતાનું ઋણ, બીજું રાષ્ટ્રનું ઋણ, ત્રીજું સમાજ ઋણ અને ચોથું ગુરુનું ઋણ। આ 4 ઋણમાંથી રાષ્ટ્રનું હિત વિચારી રાષ્ટ્રનું ઋણ તેમજ સમાજની સેવા કરી સત્કર્મ કરી અને સમાજનું ઋણ તો ઉતારી શકાય છે,
પરંતુ માતા પિતા અને ગુરુના ઋણમાંથી ક્યારેય પણ મુક્ત થઈ શકાતું નથી. ગુરુના ગુણો તો અનંત છે, ઈશ્વરથી પણ તેને માપી શકાતા નથી. સંત કબીરે કહ્યું છે એ રીતે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. ये तन बिस्की बेलरी, गुरु अमृत की खान, शीश काटे जो गुरु मिले तो भी सस्ता जान. આમ સંત કબીર કહે છે કે ગુરુમાં એટલું સામર્થ છે કે તે શિષ્યને ગોવિંદના દર્શન કરાવી દે. શાસ્ત્રમાં ગુરુ એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા સત્ય માર્ગ પર ચલાવી અંતે મોક્ષ પ્રદાન કરાવે છે. આ ગુરુના ઋણને અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આ ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુ પાસે જઈ 5 વાર પ્રણામ કરી તેની પૂજા વિધિ કરે છે અને ગુરુ ચરણને નમસ્કાર કરી ગુરુના આશીર્વાદ મેળવે છે. આ દિવસે ગુરુજીની સેવા કરવી, તેમની કૃપા યાચના કરવી, ગુરુ કૃપા સર્વશ્રેષ્ઠ મનાય છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તો આ દિવસ ખૂબ જ મહત્વનો છે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ તેમના ગુરુને વંદન કરે છે. તો આપણે મનુષ્ય થઈ અને આપણા ઉદ્ધાર માટે તો આ કરવું જ જોઈએ. ભગવાન શ્રી રામે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ અને અલ્પકાળમાં વિદ્યાની પ્રાપ્તિ કરી. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપની આશ્રમમાં જઈ અને વિદ્યાની પ્રાપ્તિ કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ ભક્તિ કરેલી તેનું પ્રમાણ તેને ભગવદ્ ગીતામાં વર્ણવેલું છે. એક સમયે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ સાંદીપનીને કહ્યું, હે ઋષિવર, હું તમને ગુરુ દક્ષિણામાં શું અર્પણ કરું? ઋષિવર જાણે છે કે કૃષ્ણ એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ ખુદ ભગવાન છે, પરંતુ ઋષિની પણ મર્યાદા હોય છે, આથી તે કશું જ માંગતા નથી. તે દિવસે ગુરુ માતા પોતાના કક્ષમાં રુદન કરતા હતા. શ્રી કૃષ્ણ ત્યાં ગયા અને ગુરુ માતાને રુદનનું કારણ પૂછ્યું. તે સમયે ગુરુ માતાએ કહ્યું, કૃષ્ણ, આજથી 1 વર્ષ પહેલાં તારા ગુરુદેવના પુત્રનું મૃત્યુ થયું હતું અને તેમની યાદ આવે છે, તેથી હું રુદન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તે જ સમયે યમપુરી જાય છે અને યમ પાસેથી ગુરુપુત્રનો આત્મા લઈ તેના શરીરમાં તે આત્માને પ્રવિષ્ટ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ દક્ષિણામાં તે પુત્રને અર્પણ કરે છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ હોવા છતાં ગુરુ દક્ષિણા અર્પણ કરી અને ગુરુનો મહિમા દર્શાવે છે. ધર્મગ્રંથોમાં પણ ગુરુ જ્ઞાન, વિદ્યા, સદબુદ્ધિ, સન્માર્ગ, સત્કાર્યના પ્રેરક તત્વ તરીકે ગુરુને ગણવામાં આવે છે. નવગ્રહમાં પણ દેવગુરુ બૃહસ્પતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ દૈત્ય ગુરુ શુક્રાચાર્યને પણ શ્રેષ્ઠ ગુરુ સ્થાનમાં ગણવામાં આવે છે. મહાભારત અંતર્ગત પૂર્ણ સમર્પણ સ્વરૂપે એકલવ્યનું નામ મોખરે ગણાય છે. ગુરુ દક્ષિણા આપવા માટે આચાર્ય દ્રોણની સામે પોતાનો અંગૂઠો અર્પણ કરીને આ સ્થાન પર શ્રેષ્ઠ ગુરુ ભક્તિનું પ્રમાણ દર્શાવ્યું છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેની ભક્તિ અને સમર્પણનો તહેવાર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણને શ્રેષ્ઠ ગુરુ કહ્યા છે. શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ. આમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવી, આરતી કરવી તેમજ ગુરુને પ્રાર્થના કરવી કે હે ગુરુદેવ, કાયકી, વાચિક તેમજ માનસિક રીતે મારાથી જો કોઈ અપરાધ થયો હોય તો હે ગુરુદેવ દયાળુ આપ મને ક્ષમા કરજો. જય ગુરુદેવ. જો તમને અમારી આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક ચોક્કસથી આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.